Isha Rudani, and we have here with us the incredible Lavari team who has given a spectacular performance tonight. So, thank you for the performance. હું એટલી હસી છું કે મારો અવાજ બેસી ગયો છે. Thank you. અને starting with you, Manan sir. Sir, you were an RJ initially, અને 2011 માં you co-founded the Comedy Factory, and it has been 10 years since. So you have been a visionary in a true sense. So what was your inspiration behind launching the Lavari show? Jima, there is a mixture of improv, stand-up and podcasting. So what was the inspiration? એટલે can I answer this in Gujarati or હા ના sure એટલે અચ્છા ગુજરાતી ચાલશે ને? હા હા તો Yes. વર્ષો પહેલા એક ધ્યાનમાં વિચાર હતો કે અમારે કંઈક કરવું છે કે જે ઇમ્પ્રોમ્પ્ટુ હોય, સ્પોન્ટેનિયસ હોય અને એક રીતે મજા આવે. અને અમારા 4 જણા અમે બહુ વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા હતા કે એવો કોઈક ફોર્મેટ ક્રેક કરીએ, અને પછી લવારી નામ સૂજ્યું અને અમે લાઈવ લવારી ચારેય શરૂઆતમાં કરી અને એ લોકોને ગમી એટલે પછી ધ લવારી શો અમે શરૂઆત કરી. અને નામ પણ લવારી શો છે એટલે કોઈ ક્રિટિસાઇઝ ના કરી શકે. Right. કોઈ ક્રિટિસાઇઝ કરે તો પણ એવું કે આ શું લવારી છે, તો આ એક્ઝેક્ટલી લવારી જ છે. Right. પણ જોતા જોતા લોકો એટલું બધું વધાવ્યું એન્ડ પીપલ અપ્રિશિએટેડ ઇટ સો મચ કે ધીરે ધીરે 50 એપિસોડ થઈ ગયા ઓનલાઈન, અને સાથે સાથે 1 વર્ષ કમ્પ્લીટ થયું અને વી આર પ્લાનિંગ કે આને 100 એપિસોડથી પણ વધારે ટ્રાય કરીશું. જ્યાં સુધી લોકો કહેશે ત્યાં સુધી કરીશું. એવું નથી કે પછી તારક મહેતાની જેમ 5000 એપિસોડ કરીશું. બટ ધ પોઈન્ટ બિંગ કે અમને બહુ મજા આવે છે આ ફોર્મેટમાં. વી આર બીઇંગ અવરસેલ્વ્સ એન્ડ ધેટ્સ મોર દેન એનીથિંગ ફોર કોમેડી ઇન જનરલ. અને એટલા જ માટે લાઈવ ફોર્મેટ અમે થોડુંક ડિફરન્ટ કરીએ છીએ. એની અંદર ખાલી અમે 4 બેસીને ગેસ્ટ સાથે કે એકલામાં લવારી નથી કરતા, પણ સાથે સાથે ઇમ્પ્રોવ કોમેડી અને સ્ટેન્ડઅપ કોમેડી પણ કરીએ છીએ. સ્ટેન્ડઅપ કોમેડી એ મારા અને ચિરાયુ માટે ઇઝ ફર્સ્ટ લવ, અને દીપ અને ઓમ માટે એક્ટિંગ ઇઝ ફર્સ્ટ. એટલે ઇમ્પ્રોવ કોમેડી ઇઝ મોર ઓફ દીપ એન્ડ ઓમ. તમે જોઈ શકો છો આજે શોમાં તમને ધ્યાન આવ્યું હશે. અને મારા અને ચિરાયુ માટે સ્ટેન્ડઅપ ઇઝ સમથિંગ દેટ વી લવ એઝ અ ક્રાફ્ટ. એટલે અમારા 4 જણાનું આ એક કોમ્બિનેશન એટલા માટે વર્ક કરે છે કારણ કે વર્ષો સુધી સાથે રહ્યા. એટલે નાઉ વી હેવ ઇન્ડિવિજ્યુઅલી પણ અમારું એક થોટ પ્રોસેસ છે અને સાથે મળીને પણ એક થોટ પ્રોસેસ છે જે લવારી શોમાં જોવા મળે છે ઇન્ટરનેશનલી. Right, perfect. Thank you so much. Chirayu bhai, you have a unique style of delivering comedy which is based on ordinary day situations. So how do you find the inspiration? તમે inspiration કેવી રીતે find કરો છો, especially our international tours માં? ઇન્સ્પિરેશન જેવું નથી, આ એક લાઈક પોલિશિંગ ઓફ ક્રાફ્ટ ટાઈપ છે કે અગર તમે કોઈ પણ ટોપિક વિચારો ને તો ઇટ ગોઝ થ્રુ સર્ટેન પ્રોસેસ કે બહુ બધા જુદી જુદી જગ્યાએ ટ્રાઇંગ એન્ડ ટેસ્ટિંગ ઓફ મટીરિયલ. તો હું ખાલી એ વિચારું છું કે આપણે ગુજરાતીમાં એવા કયા ટોપિક કરી શકીએ જેનાથી ખાલી આપણે રિલેટેબલ વસ્તુઓની જ વાત ના કરીએ કે ભાઈ ગુજરાતીઓ એટલે જમવા જાય, ધંધો કરે, આ તે. મને જોઈએ છે કે બિકોઝ ગુજરાતી પણ તો પૃથ્વી પર જ રહે છે, તો એ બી ચાલતો ફરતો હશે. તો એ સિગરેટ કેમ નો પીતો હોય, કે પછી એ સ્વિમિંગ પુલમાં નાવા જાય, કે સ્વિમિંગ શીખતા વખતે એનો શું રિએક્શન હોય. તો હું બસ એ ખાલી ગુજરાતીમાં ટ્રાય કરું છું. હું મરાઠી પેદા થયો તો હું એ કરતો, પણ એ જ છે કે કોઈ પણ જોક મનનભાઈ પણ કોઈ પણ જોક લખે છે કે ઓમ પણ લખે, તો ઇટ ગોઝ થ્રુ અ સર્ટેન ટ્રાયલ એન્ડ એરર. સો ઇટ ઇઝ નોટ જસ્ટ ઓબ્ઝર્વેશન તો ખાલી ટોપિક હોય, પણ પછી ઇટ્સ ધ પર્સનલ ડિસિઝન કે મારે આના પર કંઈક ક્રિએટ કરવું છે. તો ઇટ ઇઝ મોર ઓફ દેટ કે વી ડિસાઇડ કે અમને શું કરવું છે, અને એ પેલું ગટ ફિલિંગ પ્રમાણે કે આમાં મજા આવશે. Okay. So મને એક ક્વેશ્ચન છે કે like do you all view comedy as a form of entertainment કે પછી a proper art form which has a cultural basis? Of course art form with cultural basis. બંને એકચ્યુઅલી વિથ મની. with money એટલે એન્ટરટેનમેન્ટ તો બાય પ્રોડક્ટ છે. Okay. બટ ફોર એન આર્ટિસ્ટ એટલે અમે લોકો લાઈક જેવી રીતે મનનભાઈની બી તમે પપ્પા છે ને જોશો વિડીયોઝ જોઈ લો, કે પછી ચિરાગના અમુક વિડીયો જોઈ લો. એન્ટરટેનમેન્ટ એ તો છે જ, એ તો એના વગર તો સ્ટેજ પર અમે રહી નહીં શકીએ. પણ ઘણા બધા જોક્સની અંદર બી મેસેજીસ હોય છે, ઘણું બધું લર્નિંગ બી હોય છે. એટલે વી ટ્રાય ટુ મેક ઇટ લુક પ્રિટી ગુડ એન્ડ ઓલ્સો મેક ઇટ પ્રિટી ફન લાઈક. અને મનનભાઈ બહુ મસ્ત વસ્તુ કહે છે યુઝ્યુઅલી કે જે આ ઇન્ટરનેશનલ ટૂરમાં મજા આવે છે એ છે યંગ ઓડિયન્સને પાછું ભાષા તરફ લાવવાનું. તો એના માટેની I think that's a very noble thing and a very good thing you are doing because somehow અમે અહીંયા foreign country માં રહીને we are so disconnected from our roots, અને અહીંયા તો છે ને આઈડેન્ટિટીની એટલી અમને જરૂર પડી that we are ગુજરાતી. તો એ
પ્રૂવ કરવું, એ દેખાડવું અને એમાં પ્રાઇડ ફીલ કરવું, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને થેન્ક્સ ટુ યુ ઓલ, યુ આર ડુઈંગ સચ અ ગ્રેટ જોબ. અમારા શોમાં તો બહુ યંગ ક્રાઉડ આવે, લાઈક પ્રેગ્નન્સી વખતે જ લોકો આવી રહ્યા છે. તો પોસિબલ જ નથી. પણ આ વસ્તુની અંદર સૌથી વધારે અમને સહયોગ આપે છે અમારા નેશનલ પ્રમોટર, જે બી યુનાઇટેડના મિસ્ટર અમિત પાઠક, અને એ પોતે પણ એટલા વિઝનરી છે ગુજરાતી આર્ટ્સ અને એન્ટરટેનમેન્ટને લઈને. તો એવો સહયોગ મળે ને, એવી ટીમ મળે ને, તો જ આ વસ્તુ શક્ય થઈ શકે છે. એટલે લિટરલી ફ્રોમ બોટમ અપ, ફ્રોમ કમ્પ્લીટલી સ્ક્રેચ, અમે એવા લોકો સાથે, જેમ કે અમે કેનેડામાં પણ શોઝ કર્યા હતા ત્યારે ત્યાં ફ્રેન્ચ લોકો હતા. તો હવે ફ્રેન્ચ લોકો સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરવાનું? એટલે એ લોકોની પણ તૂટેલી ફૂટેલી ઇંગ્લિશ, અમારી પણ તૂટેલી ફૂટેલી ઇંગ્લિશ. એટલે પણ હવે ફાવી ગયું છે. અને એમાં સૌથી વધારે આ માણસ અમને મદદ કરે છે. હી ઇઝ અવર મેસેન્જર એન્ડ કમ્યુનિકેટર between us and the production head of the venue, different venues all over. Okay, wow, kudos Deepbhai, you're doing a great job. So તમે બધા ઇન્ટરનેશનલી એઝ વેલ એઝ ઇન્ડિયામાં તમે આટલા બધા પરફોર્મન્સીસ કર્યા છે, તો ડુ યુ ફાઇન્ડ એની ડિફરન્સીસ ઇન ધ રિસેપ્ટિવિટી ફ્રોમ ધી ઓડિયન્સ ઇન્ટરનેશનલી, એટલે યુએસએમાં કે ઇન્ડિયામાં? ઇઝ ધેર અ ડિફરન્સ ઇન ધ રિસેપ્ટિવિટી કે આ ઓડિયન્સને આ ટાઈપનું હ્યુમર ગમે અને અહીંયા એ રિસીવ થઈ શકે? એકચ્યુઅલી તો ગુજરાતીઓ બધા સરખા જ હોય છે. ઇટ્સ નો મેટર વેર યુ આર. અમદાવાદમાં પરફોર્મ કરું કે સિએટલમાં પરફોર્મ કરું, રિસ્પોન્સ તો સરખો જ મળે છે. હા, અહીંયા અમે ઓછું પરફોર્મ કરીએ છીએ એટલે અમને પ્રતિસાદ અપ્લોઝ વાઇઝ અને લાફ્ટર વાઇઝ થોડું વધારે મળે. બેક હોમ ઇટ્સ લાઈક ઘર કી મુર્ગી દાલ બરાબર, બટ એટ ધ સેમ ટાઈમ દે લવ અસ. સો એવરીબડી, આઈ થિંક. ઓમભાઈ, how did you like Seattle? તમને કેવું લાગ્યું? સારું, બહુ કલરફુલ છે. આજે બપોરે જ જવું ડાઉનટાઉનમાં. ના, મજા આવી. ઇન્ટરનેશનલ ટૂરમાં બહુ મજા આવી. અલગ અલગ પ્રકારના લોકોને ઓડિયન્સીસ સાથે સાંભળ્યું. જે તમે પૂછ્યું એ પોઈન્ટ પર એવું છે કે તમને જે લોકો વધારે ભૂખ્યા હોય એ લોકો 2 રોટલી વધારે ખાય. તો એ રિસ્પોન્સનું એવું જ છે કે અહીંયાના લોકો 2 રોટલી વધારે ખાય, ત્યાંના લોકો 5 રોટલી ખાય, અહીંયા 7 ખાય, પણ ખાય તો ખરા. કોઈ દિવસ એવું નહીં કે નહીં જમવું, એવું નહીં કહેતા હજી સુધી. અને ખાઈને એકચ્યુઅલી અમે ટૂરની શરૂઆત કરી, તો હું પોતાની વાત કરું તો મેં 10 કિલો વજન વધારી દીધું છે. એનાલોજી આપતો હતો. હા, એટલે મને એનાલોજીથી યાદ આવ્યું કે મારું વજન વધી ગયું છે. એટલે વજન વધી ગયું છે, એટલું બધું વજન વધી ગયું છે, પણ ઓવરઓલ પણ વજન વધ્યું છે. ગુજરાતી કોમેડીનું વજન વધ્યું છે, ગુજરાતી એન્ટરટેનમેન્ટનું વજન વધ્યું છે, ગુજરાતી ભાષાનું વજન વધ્યું છે. અને એમાં ઇટ ઇઝ કમ્પ્લીટલી અ ટીમ વર્ક પ્રોસેસ, ફ્રોમ અમિત પાઠક ટુ દીપ ટુ ઓમ, વિદ્યા, ચિરાયુ, હરી, બધા જેટલા બી લોકો આખી પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા, એમના કારણે આજે વી હેવ અચીવ્ડ સમથિંગ વિચ ઇઝ જસ્ટ ઇનક્રેડિબલ, એન્ડ ઇટ્સ અ ન્યૂ બિગિનિંગ. એન્ડ આઈ હોપ અમારું આ જોઈને બીજા વધારે કોમેડિયન્સ આવે, ગુજરાતી ભાષામાં વધારે કોમેડી કરે. આટલા જ બરાબર છે. આપણે ધંધો શું લેવા જવા છે? અમે 4 જ આવવા જોઈએ પછી. ઓમભાઈ, તમે અને દીપભાઈ થિયેટર આર્ટિસ્ટ હતા પહેલા, અને ધેન યુ શિફ્ટેડ ટુ સ્ટેન્ડ અપ કોમેડી. એટલે હજી બી છે જ. મળે તો કરી લઈએ. So has theatre helped you in stand-up comedy in any way positively? હા, ઓફકોર્સ. એમ તમે જુઓ શોઝમાં તો પરફોર્મ કરવાનું, ક્યાં શું પોઝ લેવાના, કઈ રીતે લાઇટ લેવાની સ્ટેજ પર, બેક ને બતાવવાની, જે બેઝિક્સ જે સ્ટેજના હોય, જે અમને ઓલરેડી આવડતા હતા, પ્લસ એ અમને ઇમોટ કરવામાં બી હેલ્પ કરે. જેમ કે ઇમ્પ્રોવ છે, તો આઈ થિંક વી કેન ઇમોટ અ લિટલ બેટર, જેવું જોઈએ એવું ઇમ્પ્રોમ્પ્ટુ, તરત એકદમ ઇમોશન ચેન્જ કરવાનું આવે, તો એ બધું કામ લાગે થિયેટરનું નોલેજ. Yeah, I think that creates a solid background theatre for any kind of art form પછી. હા, કોઈ પણ પણ સ્ટેન્ડ અપ ની એક મજા એ છે કે એમાં યુ ડોન્ટ હેવ ટુ પ્લે અ કેરેક્ટર ઓન સ્ટેજ, લાઈક એમાં યુ હેવ ટુ બી યોરસેલ્ફ. એ શીખતા થોડી વાર લાગેલી શરૂઆતમાં, પણ પછી જ્યારે બંને હા ભુરિયા મારી વાત સાંભળ, મારી વાત સાંભળ, તું ક્યારે દરિયામાં દિલાવ ના અત્યાર નહીં. એ કવિતા જોઈએ તો કોમેડી ફેક્ટરીને સબસ્ક્રાઇબ કરજો, હું રિલીઝ કરાવડાઈશ. So what do you all think કે having comedy કે પછી theatre કે films as a financially viable career, is it good કે પછી we should stick to the 9 to 5 jobs?
એટલે કશે બી કામ ખરાબ કરશો કરી જ મૂકશે. That's એટલે true. નોકરીમાં બી એટલી જ મહેનત લાગે, આર્ટ Yeah. ફોર્મમાં બી મહેનત લાગે, ડિસિપ્લિન બધે જ લાગે. Right. એ એટલું જ So- સિમ્પલ No, જ art છે. without discipline is just Is- indulgence. Right. ઇંગ્લિશ એટલે ના, એટલે જરૂર છે યાર કે ફ્યુચર તો છે જ. Future change. મેં પણ એવી રીતે જ શરૂઆત કરી કે યાર સાલું માર્કેટ જ નથી તો એ તો Yeah. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે Yeah. કે જ્યાં માર્કેટ નથી ત્યાં જ માર્કેટ નાખવાનું હોય. એટલે ગુજરાતી કોમેડી કે ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડીનું માર્કેટ હતું ને 2011માં Mhm. અને વાર લાગી બટ Hmm. નાઉ આફ્ટર 14 લોંગ યર્સ યુ આર ફાઇનલી એન્જોયિંગ ધ પર્ક્સ. Yeah. અને પર્ક્સ ખાલી ફાઇનાન્શિયલ નથી, પર્ક્સ Yeah. ઇન્ટરનેશનલ લેવલ પર જઈને પોતાની ભાષામાં એવા સ્ટેજીસ પર કે જ્યાં ગુજરાતીઓ પગ નથી મૂક્યો એવા સ્ટેજીસ પર અમે પગ મૂકીને ગુજરાતી ઓડિયન્સને એન્ટરટેન કરી છે. ઇટ્સ લાઈક અ ડ્રીમ વી નેવર સો આર કમિંગ ટ્રુ. Right. કે આવું વિચાર્યું પણ નહોતું અમે કે ભાઈ આવું કોઈક દિવસ થશે. જ્યારે શરૂઆત કરેલી ત્યારે અમે ચારેય જ્યારે કોમેડી કરિયરની શરૂઆત કરી, મેં સૌથી પહેલા કરી, પછી ચિરાગ, પછી દીપ, પછી ઓમ. We never thought that we would go in different corners of the world and do this in our own language and people will pay ticket and come and watch us. So that's That's fantastic. આટલી Yeah. સંખ્યામાં તો 30 15 લોકોના શોમાં તો નહોતું જ. અને હજી બી 15 લોકોનો શો કરવાની મજા જ આવે છે. એ તો yeah. પ્રેક્ટિસ છે જ. Yeah. સો ઇટ ઇઝ ડિસિપ્લિન. No, and I think the Comedy Factory ke pachi the Lavari show has become one of the trademarks ke signature of Gujarati art form. So like and that's a big thing in itself. Yeah, So thank wo you. saru kehવાય. And any last piece of thoughts or advice that you would like to share with our audience? સિએટલ દેશી ટીવી તરફથી એટલું જ કહેવા માંગીશ કે મોજ કરો, એન્જોય કરો. લે ઓફ થશો તો પણ કંઈ વાંધો નથી. આપણી તો કાલે ફ્લાઇટ છે એવરીથિંગ ઇઝ ગોના બી ઓલ રાઈટ. ભાઈ. જમ્બો પિક્ચરનું ગીત તમે એવરીથિંગ તમારે કઈ ફાઇનલ વર્ડ્સ કહેવાય તો? મજા કરો ને મજા કરાવતા રહો, હસાવતા રહો બધા. એન્ડ સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. Subscribe to the Comedy Factory. દેશી ટીવી હરી ગયું. અને છેલ્લું તો બસ એ જય શ્રી કૃષ્ણ, મળીએ. હેલો, અમે છીએ ધ કોમેડી ફેક્ટરી. હું મરન દેસાઈ, ઓમ ભટ્ટ, ચિરાગ મિસ્ત્રી, દીપ વૈદ્ય. અમે કહી રહ્યા છીએ થિંક મીડિયા, થિંક સિએટલ દેશી ટીવી.